તો દોસ્તો આજે છે કે 15મી ઓગસ્ટ છે, ઠીક છે. તો સૌથી પહેલા તમે બાજુમાં કે ફોટા જોઈ શકતા હશો કે આજે 15મી ઓગસ્ટ છે. તો એવા છે ને કે તમારે આ રીતના છે ને કે ફોટા બનાવો છે, ઠીક છે. તમે જોઈ શકો છો મેં પણ છે ને કે બાજુમાં કે મારા નામના તમે જોઈ શકતા હશો કે આવા રીતના છે ને કે તમારે પણ કે 15મી ઓગસ્ટ ને કે આ રીતના તમારા નામના છે ને કે તમારે ફોટા એડિટિંગ કરવા છે, ઠીક છે. તો દોસ્તો આવડોમાં છે ને કે આપણે આગળ બધી પ્રોસેસ શીખવાના છે. તો તમારે છે ને ખાલી આવડો ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાલી પૂરો જોવાનો છે. તો આવડોમાં હું તમને છે ને કે બધી પ્રોસેસ છે ને કે આગળ શીખવાડું છું કે તમારે પણ આ રીતના છે ને કે તમારે પણ તમારા નામના છે ને કે 15મી ઓગસ્ટના આ રીતના તમારે ફોટા બનાવવા હોય તો તમે છે ને કે આસાન તરીકે બનાવી શકો છો, ઠીક છે. પરંતુ એ ફોટાને કેવી રીતે બનાવવાના છે, ક્યાંથી બનાવવાના છે અને કઈ રીતે બનાવવાના છે એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે કે આવડ્યું ને કે છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો વિડીયો છે ને કે સ્કીપ ન કરતા અને સ્કીપ કર્યા વગર કે પૂરો જોયો તો આવડમાં હું તમને છે ને કે આગળ બધી પ્રોસેસ અને એ પણ સ્ટેપ બાય સ્ટેપ છે ને શીખવાડું છું કે તમારે પણ કે 15મી ઓગસ્ટના હોય અથવા તો તમારે કોઈ પણ છે ને કે તમારે ફોટા તમારે એડિટિંગ કરવા હોય જેવા પણ એવા તમે છે ને કે તમારા નામના તમે કરી શકો છો, ઠીક છે. તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહે છે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને આસાન તરીકેથી કે બધી પ્રોસેસ છે ને શીખવાડું છું કે તમારે પણ કે 15મી ઓગસ્ટના હોય અથવા તો તમારે કોઈ પણ જેવા પણ ફોટા તમારે બનાવવો હોય તમે છે ને કે તમે તમારા મોબાઈલથી તે એ પણ આસાન તરીકેથી તમે બનાવી શકો છો, ઠીક છે. તો ચાલો આપણે છે ને કે વિડીયોને જાજો લાંબો નથી કરવો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો 15મી ઓગસ્ટના તમારે તમારા નામના છે ને કે ફોટા બનાવવા માટે શું કરવાનું છે, ઠીક છે. તો સૌથી પહેલા તમારે છે ને કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ગૂગલમાં તમે છે ને કે તમારે ઓપન કરી લેવાનું છે, ઠીક છે. તો હું છે ને કે તમને સજેસ્ટ કરી કે તમે છે ને કે સિમ્પલી તમારે ક્રોમ બ્રાઉઝર તમે ઓપન કરજો, ઠીક છે. તમે જોઈ શકો છો કે ક્રોમ બ્રાઉઝર તમારે સિમ્પલી આને ઓપન કરવાનું રહેશે, ઠીક છે. આમાંથી કઈ રીતે છે ને કે ફોટા એડિટિંગ કરવાના છે એ પણ તમારા નામના છે ને એ બધું છે ને આપણે કે ડિટેલ્સમાં શીખવાના છે, ઠીક છે. તો વિડીયોને છે ને સ્કીપ ન કરજો, પૂરો જોજો, ઠીક છે. તો તમે જોઈ શકો છો કે સૌથી પહેલા તમારે છે ને ક્યાંય સર્ચ કરવાનું રહેશે. તો શું સર્ચ કરવાનું છે, તો તમારે લખવાનું રહેશે કે અપના એડિટ્સ કરીને, ઠીક છે. તમે જોઈ શકો છો કે આ રીતે તમારે લખવાનું રહેશે, ઠીક છે. આ રીતે તમે લખશો તો તમારી સામે આવડ્યા આ તમે જોઈ શકો કે અપના એડિટ્સ કરીને તમે લખશો પછી તમારે છે ને કે સિમ્પલી આને સર્ચ કરવાનું રહેશે, ઠીક છે. હવે જેવું સર્ચ કરો છો એટલે તમારી સામે આ પહેલી વેબસાઇટ આવે છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે અપના એડિટ્સ કરીને, ઠીક છે. તમે જોઈ શકો છો તો તમારે સિમ્પલી આની ઉપર ક્લિક કરવાનું રહેશે, ઠીક છે. તો આપણે એની ઉપર ક્લિક કરીશું. હવે એની ઉપર તમે ક્લિક કરશો ને તમે જોઈ શકો છો કે એપના એડિટ્સ કરીને એની મેઇન વેબસાઇટ ખુલી ગઈ છે. પછી તમે જોવો તો આ તમને છે ને કે બાજુમાં જે બેકગ્રાઉન્ડનો અવાજ આવતો ને એના માટે સોરી, ઠીક છે. કારણ કે મારું જે ઘર છે એ રોડની બાજુમાં છે એટલે તમને અવાજ આવશે, ઠીક છે. તો એને ઇગ્નોર કરજો તમે અને પછી તમે જોવો તો કે તમે આને ઓપન કરશો, ઠીક છે. આ રીતે આપના એડિટ્સ કરીને પછી તમે જોશો કે તમારી સામે આ રીતનું બધા ઇન્ટરફેસ આવશે. તમે જોઈ શકો છો. તો દોસ્તો તમે જોઈ શકતા હશો કે તમારા સામે છે ને આ રીતના ફોટા આવી ગયા, ઠીક છે. તમે જોઈ શકો છો કે તમારા સામે છે ને કે આ રીતના કે એઆઈ ફોટો એડિટિંગ કરીને છે. પછી જો તો 15મી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે એઆઈ ફોટો જનરેટર કરીને છે બિંગમાંથી, ઠીક છે. પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો તમારા આ રીતે તમારા નામના કેપિટલનો અક્ષર આવે એ પણ તમે બનાવી શકો છો, ઠીક છે. પછી નીચે સ્ક્રોલ કરશો એટલે તમારા સામે આ રીતનું આવશે. પછી જો તો તમારા આ રીતના વિડીયો તમારા કે રીલ્સ બનાવી હોય તો પણ તમે આ રીતે બનાવી શકો છો. પછી જો કે તમારે આ રીતના એટલે કે થોડાક 22 વર્ષના તમારે એ રીતના તમારે દેખાવો એ રીતે તમારે બનાવવું એ પણ તમે બનાવી શકો છો, ઠીક છે. બધું છે ને કે તમે અહીંથી આસાન તરીકે બનાવી શકશો, ઠીક છે. તો આને બનાવવા માટે તમારે સિમ્પલી છે ને હવે માની લો કે આપણે છે ને આ ફોટા બનાવવા છે, ઠીક છે. તમે જોઈશો તો કે આવડા તમે જોઈ શકતા છો આ ફોટા આપણે બનાવવા છે, ઠીક છે. તમે જોશો તો આવડા તો આપણે સિમ્પલી આની ઉપર ક્લિક કરવાનું રહેશે, ઠીક છે. આની ઉપર તમે ક્લિક કરશો તમારી સામે એડ આવશે એને આપણે કટ કરી દઈશું, ઠીક છે. તો કટ કરીશું એટલે તમારી સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે, ઠીક છે. તમે જોઈ શકો છો અહીં તમને છે ને લખેલું બધું દેખાય છે કે 15મી ઓગસ્ટ એ ફોટો એડિટિંગ કરીને પછી તમે નીચે સ્ક્રોલ કરશો પછી તમે છે ને કે તમારા આવા ફોટા તમે બનાવી શકશો, ઠીક છે. તો એના માટે સિમ્પલી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરતા જઈશું એટલે તમને છે ને એક લખેલું પેરેગ્રાફ દેખાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે કોપી ધીસ પ્રમોટ ટેક્સ્ટ કરીને, ઠીક છે. હવે તમે લખેલું છે અ રિયલ 20 યર્સ ઓલ્ડ બોય વિયરિંગ ઓરેન્જ ટી શર્ટ બ્લુ કરીને પછી તમારે સિમ્પલી છે ને તમારે આને આખું કોપી કરી લેવાનું છે, ઠીક છે. અહીંથી લઈને કે તમારે સિમ્પલી અહીં સુધી નીચે લગી કે કોપી કરવાનું રહેશે, ઠીક છે. આ રીતે કોપી કરી દેવાનું છે. કોપી કર્યા બાદ કઈ રીતે એડિટિંગ કરવાનું તમે જોઈ શકો છો. અહીંયા છે ને કે અહીં દીપક લખીને નામ છે તમે જોઈ શકો છો. ત્યાં છે ને કે તમે તમારું નામ લખી શકો છો, ઠીક છે. તો તમે જોઈશો તો તમારે સિમ્પલી હવે
પાછું છે ને નીચે સ્ક્રોલ કરશો પછી તમને છે ને એક ઓપ્શન દેખાતો હશે કે ફોટો ક્રિએટર કરીને, ઠીક છે. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. હવે એની ઉપર કરશો એટલે તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. પછી તમે જે કોપી કર્યું હતું એ તમારે સિમ્પલી અહીં પેસ્ટ કરી દેવાનું છે. એ પેસ્ટ કરશો પછી તમારે સિમ્પલી કે જ્યાં દીપક નામ લખેલું છે ને ત્યાં તમારી ખાલી કાંઈ નથી કરવાનું, તમારે ખાલી તમારું નામ છે ને કે લખી દેવાનું છે, ઠીક છે. એ પણ કેપિટલમાં. તમે જોઈ શકો છો કે મારું નામ નીતિન છે, તો તમે જોઈ શકો છો અહીંયા છે ને કે મેં મારું નામ નીતિન કરી દીધું. પછી સિમ્પલી ક્રિએટ ઓપ્શન મને દેખાય છે, તમે જોઈ શકો છો. તમારે સિમ્પલી એની ઉપર પણ ક્લિક કરી દેવાનું છે, ઠીક છે. હવે જેવું તમે ક્લિક કરો છો, તમે જ્યારે પહેલી વાર આ વેબસાઇટ ઓપન કરશો તો તમારા સામે છે ને એ લોગિન કરવાનું આવશે, ઠીક છે. સાઇન અપ કરવાનું આવશે. મેં તો છે ને કે ઓલરેડી સાઇન અપ કરેલું છે એટલે મારે સિમ્પલી એ ક્રિએટિંગ થવા મળ્યું, ઠીક છે. તમે છે ને કે સાઇન અપ કરીને પછી તમારા સામે પણ આ રીતનું ક્રિએટિંગ કરીને ઓપ્શન આવી જશે, ઠીક છે. તમે જોઈ શકો છો. તો તમે જે જોશો તમે જોઈ શકતા હશો માત્ર કે 30 સેકન્ડમાં તમે જોઈ શકો છો કે તમે જોઈ શકતા હશો કે મારા નામના ફોટો આવી ગયા, ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતે તમે જોઈ શકો છો. આને તમારે છે ને કે સિમ્પલી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, ઠીક છે. આનું ઉપર ક્લિક કરીને તમારે ફોટોનો જોવો હોય તો તમે જોઈ શકો છો કે આ રીતના તમે જોઈ શકો છો કે ફોટો મારો બનીને રેડી થઈ ગયો છે. અને પછી અહીંથી તમે જોઈ શકો છો કે ડાઉનલોડનો ઓપ્શન મને દેખાય છે. સિમ્પલી આની ઉપર ખાલી હું ક્લિક કરીશ એટલે આ ફોટો છે એ ડાઉનલોડ થઈ જશે, ઠીક છે. દોસ્તો જોઈ શકો. તો દોસ્તો આ રીતે છે ને કે તમારે પણ કે તમારે 15મી ઓગસ્ટના અથવા તો તમારે જેવા પણ ફોટો બનાવો તમારે સિમ્પલી આ છે કે તમે ઇંગ્લિશમાં તમારે આ રીતનું આખું પેરેગ્રાફ લખીને તમે છે ને અહીંયા ફોટો ક્રિએટ કરી શકો છો, ઠીક છે. મેં તમને આસાન તરીકે કે બધી પ્રોસેસ શીખવાડી, ઠીક છે. તો આઈ હોપ કે તમને આવડ્યું છે ને કે પસંદ આવ્યું હશે. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે છે ને કે એઆઈના મદદથી કે તમારે પણ કે 15મી ઓગસ્ટના કે આ રીતના છે ને કે ફોટો તમારે એડિટિંગ કરવા હોય અને તમારે નામના કે તમારે ફોટો બનાવવો હોય તો તમે છે ને કે આ રીતે બનાવી શકો છો, ઠીક છે. મેં તમને છે ને કે બધી પ્રોસેસ એ પણ આસાન તરીકે એ પણ સ્ટેપ બાય સ્ટેપ આગળ શીખવાડી, ઠીક છે. અને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે તમારા નામના કે 15મી ઓગસ્ટના અથવા તો કોઈ પણ તમારે ફોટો એડિટિંગ કરવા હોય તો તમે છે ને કે આ રીતે કરી શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.